શું તમે ધ્યાન આપ્યું છે કે આપણે પૈસાનો ઉપયોગ તેને આપેલા લેબલ મુજબ અલગ અલગ રીતે કરીએ છીએ? આને જ મેન્ટલ અકાઉન્ટિંગ બાયસ કહેવાય છે. 10,000 રૂપિયા બોનસ તરીકે મળે ત્યારે તે ફન મની જેવું લાગે છે. 10,000 રૂપિયા સેલરી તરીકે મળે ત્યારે તે સેવિંગ્સ જેવું અનુભવે છે. સમાન રકમ પરંતુ લક્ષ્ય અલગ. આપણે આપણા મનમાં અદ્રશ્ય જાર બનાવી લઈએ છીએ. શોપિંગ, વેકેશન, સેફટી એ ઓર્ગેનાઇઝ લાગે છે, પરંતુ ઘણીવાર એ જ આપણા પૈસા વધવાની ક્ષમતા મર્યાદિત કરી દે છે. મ્યુચ્યુઅલ ફંડ્સ વિવિધ જરૂરિયાતોને પૂરી કરવા માટે અલગ અલગ કેટેગરી પ્રદાન કરે છે. લિક્વિડ ફંડ્સ ઇમરજન્સીઝ માટે ઝડપી એક્સેસ આપી શકે છે. ડેટ ફંડ્સ શોર્ટ ટર્મ પ્લાનિંગ માટે ઉપયોગી હોઈ શકે છે. હાઇબ્રિડ ફંડ્સ ગ્રોથ અને સ્ટેબિલિટી વચ્ચે બેલેન્સ રાખવાનો પ્રયત્ન કરે છે. ઇક્વિટી ફંડ્સ વધુ રિસ્ક સાથે લોંગ ટર્મ ગ્રોથની સંભાવના ધરાવે છે. ખાલી પડેલા જારની જગ્યાએ મ્યુચ્યુઅલ ફંડ્સ તમારા પૈસાને વાસ્તવિક લક્ષ્યો જેમ કે રિટાયરમેન્ટ, શિક્ષણ અથવા ઘર ખરીદી સાથે જોડવામાં મદદ કરી શકે છે. સ્માર્ટ ઇન્વેસ્ટિંગ માત્ર યોગ્ય ફંડ પસંદ કરવાનો વિષય નથી, તે યોગ્ય માઇન્ડસેટ અપનાવવાનો વિષય છે. મ્યુચ્યુઅલ ફંડ્સ તમારા નાણાકીય લક્ષ્યોને કેવી રીતે ટેકો આપી શકે છે તે જાણો. તે માટે અમારો સંપર્ક કરો. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે. સ્કીમ સંબંધિત તમામ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.